પંચમહાલના કાલોલના શક્તિપુરા પાસે નર્મદાની મુખ્ય કેનાલમાં વધુ એકવાર ભંગાણ પડ્યું છે। કાલોલના શક્તિપુરા પાસે મુખ્ય કેનાલમાં બે સ્થળોએ મસમોટા ગાબડા પડ્યા છે, જેમાં ધસમસતા વેગીલા પાણીનો પ્રવાહ અંદર પ્રવેશી રહ્યો છે, જેથી ગાબડું મોટું સ્વરૂપ લઈ રહ્યું છે। કેનાલમાં ભંગાણ સર્જાતા અહીંથી પસાર થતા વાહન ચાલકો ઉપરાંત શક્તિપુરાના રહીશોને પણ ભય સતાવી રહ્યો છે। મહત્વનું છે કે હાલ જે સ્થળે ગાબડું પડ્યું છે, જેના અંદરના ભાગમાં પોલાણ થતા કેનાલની સાઇડમાં આવેલી પેરાફિટ દિવાલના પ્લાસ્ટરમાં પણ તિરાડો પડી પોપડા નીકળતા જોવા મળી રહ્યા છે। અગાઉ પણ નર્મદા મુખ્ય કેનાલમાં શક્તિપુરા અને આજુબાજુ ગાબડા પડ્યા હતા, જેનું સમારકામ કરવામાં આવ્યું હતું। ત્યારે વધુ પણ ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે। ત્યારે તાત્કાલિક ગાબડાનું સમારકામ કરવામાં આવે એવી સ્થાનિકોએ માંગ કરી છે। દર વર્ષમાં એકાદ બે વાર ગાબડા પડતા જ હોય છે અને ઘણીવાર ઉપરથી બાજુમાં રોડ હોવાથી ભારદાર વાહનો જતા હોય, જમીન બેસી જવાનો ભય છે અને ક્યારે બી તૂટી શકે છે અને ક્યારે બી મોટું નુકસાન નોંધી શકે છે અને આવા ગાબડા વારંવાર પડતા હોય છે। અને આ વર્ષો જૂની કેનાલ છે એટલે મેન્ટેનન્સ તો ખરેખર કરવું જ રહ્યું, પણ આ લોકો કયા કારણસર આટલું મેન્ટેનન્સ નહીં કરતા એ કોઈ ખબર આપણને પડતી નથી। એમ આ મુખ્ય નહેર છે, આજુબાજુ ગામડા છે, આજુબાજુ ગામડા તો ઘણું મોટું નુકસાન થઈ જાય એવું છે અને ઘણા બધા જાનમાલનું નુકસાન થાય એવું છે। તો માટે આ સરકાર જો સત્વરે પગલા લે અને સત્વરે રિપેર કરે એ બહુ સારું કામ છે। આ ગાબડું પડેલું છે છતાં પાણી ફૂલ પ્રવાહ વહેવાડવામાં કેવો ડર લાગે છે? બીક એવું લાગે કે ગમે ત્યારે રાત્રે ગમે ત્યારે તૂટી શકે એમ અને ગમે ત્યારે કોઈ ગામ પર કે આજુબાજુમાં જતા લોકો કે વાહનો જતા હોતા એ તણાઈ શકે છે અને એમને લોકોને ભારે નુકસાન વેઠવું પડે। શું ઈચ્છો છો તમે આ પાણીના પ્રવાહનું અત્યારે શું? તો એ ગમે તે રીતે જલ્દીથી સમારકામ એનું કરે એ ગામ લોકો વધારે ઈચ્છે છે। કાલોલ તાલુકામાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલના આજુબાજુ વિસ્તારમાં ગાબડા પડતા હોય છે, ત્યારે ફરી એકવાર ગાબડું પડવા પામ્યું છે। શક્તિપુરા પાસે એક મોટા પ્રમાણમાં ગાબડું પડવા પામ્યું છે, જેને લઈને સ્થાનિકો પરેશાન થઈ ગયા છે। વારંવાર પડતા ગાબડાને લઈને સ્થાનિકોનો ડર સતાવી રહ્યો છે। 15 થી 20 ફૂટ જેટલું આ ગાબડું ઊંડાઈએ પડવામાં આવ્યું છે, જેને લઈને હાલ એ ગાબડું વધી રહ્યું છે। તેની આગળ પાછળનો જે વિસ્તાર છે, વિસ્તાર પણ બેસવામાં આવ્યો છે। જે કેનાલની પેરાપીટ છે એ પેરાપીટનો ભાગ છે એ પાણી અંદર ઉતરવાને લીધે તેની પાળો પણ તૂટવા લાગી છે, જેને લઈને આખો વિસ્તાર છે એ ડરના માહોલ જેવી પરિસ્થિતિ ઊભી કરી શકે છે। આ વિસ્તારને લઈને સ્થાનિક લોકો અવર જવર કરતા, ભારે વાહનો અવર જવર કરતા સ્થાનિકોમાં ડર સતાવી રહ્યો છે। જોવા જઈએ તો કેનાલ વિભાગના જે કર્મચારીઓ છે અહીંયા આવી અને દેખરેખ ન હોવાનું પણ સામે આવ્યું છે। જોવા જઈએ તો આ કેનાલમાં વારંવાર અહીંયા શક્તિપુરા પાસે ગાબડા પડતા હોવાનું પણ સામે આવ્યું છે। થોડાક જ સમય પહેલા ગાબડા પડ્યા એ પૂર્યા અને તુરંત જ આ બીજી વાર ગાબડા પડ્યા છે। ત્યારે વહીવટીતંત્ર આને જો ગંભીરતાની ન લે તો આગામી સમયમાં મોટી હોનારત થઈ શકે તેવી સંભાવના છે। વિવેક સુતાર, વીટીવી ન્યૂઝ, પંચમહાલ।